વેરાવળથી દ્વારકા જગત મંદિર સુધી દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સમસ્ત ખારવા સમાજના ભાઈઓ અને બહેનો દ્વારા ભવ્ય પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 18 જૂન 2026ના રોજ રાત્રે તારીખ 18 જૂન 2026ના રોજ રાત્રે આ આસ્થાભરી પદયાત્રાનો મંગલ પ્રારંભ કરાવતા વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા તેમજ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડાએ યાત્રિકોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। આ તકે પદયાત્રીઓ દ્વારા ઉત્સાહભેર સમાજના પટેલ અને ઉપસ્થિત આગેવાનોનો ફૂલહાર શાલ ઓઢાડી તેમજ પ્રતીક ચિહ્ન અર્પણ કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું છે। જે બાદ 19 જૂન 2026ના રોજ વહેલી સવારે આશરે 100 જેટલા ભાઈઓ અને બહેનો ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે પગપાળા રવાના થયા હતા। આ મંગલમય પ્રસંગે વેરાવળ મચ્છી માર્કેટના બહેનોના થીમા માનબાઈબેન, પાનીબેન, લક્ષ્મીબેન તથા અરવિંદભાઈ સહિત ખારવા સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દ્વારકાધીશના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું।